ગમત સાથે જ્ઞાન હવે મુખ્ય સેવિકા 5 બરોબર છે. મહત્વના પૂછાય તેવા પ્રશ્નો લઈને આવ્યો છું. ટોટલ 4 લેક્ચર, આ ચોથો લેક્ચર છે. 3 આપણે લઈ લીધા છે બરોબર છે. જેમને પણ 3 લેક્ચર જોયા નથી, પ્લે લિસ્ટમાં અલગ ફોલ્ડર બનાવી દીધું છે. પરીક્ષા સુધીની ફ્રી તૈયારી છે. ગુજરાતની તમામ બહેનો છે આપણા ગ્રુપમાં જોડાઈ ગયેલ છે 1100+ બરોબર છે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, મુખ્ય સેવિકા બહેનોના ગ્રુપની, ત્યાં પણ તમે જોડાઈ શકો છો બરોબર છે. આપણી ચેનલનું નામ છે ગમત સાથે જ્ઞાન. એમાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ બટન પર ક્લિક કરી દેજો, જેથી તમામ નોટિફિકેશનને છે તમને લેક્ચરની લિંક મળી જાય બરોબર છે. પરીક્ષા સુધી આપણે ફ્રી તૈયારી કરાવી રહ્યા છે બરોબર છે. એમાં ચોથો લેક્ચર છે. જેમને 3 નથી જોયા તે ફરજિયાત જોઈ લેજો. ચાલો મિત્રો, આપણે આગળ વધીએ. ફર્સ્ટ પ્રશ્ન કે સ્ત્રીઓનું હિમોગ્લોબિન છે કેટલું હોવું જોઈએ બરોબર છે. 12.5 છે એ મિનિમમ તમારું સ્ત્રીઓનું હિમોગ્લોબિન હોવું જોઈએ બરોબર છે. જો 12.5થી ઓછું હોય તો તકલીફ પડે બરોબર છે. ત્યારબાદ જો 18થી 20 અઠવાડિયામાં બાળક પેટમાં પહેલી વખત લાત મારે કે વધુ પડતું હલનચલન કરે, એ ક્રિયાને શું કહેવામાં આવશે? ક્લિક કિનિંગ કહેવામાં આવશે. શું કહેવામાં આવે છે? ક્લિક કિનિંગ. ત્યારબાદ થર્ડ પ્રશ્ન, 1થી વધારે સુવાવડ થઈ હોય તેને શું કહેવામાં આવે છે? તો 1થી વધારે સુવાવડ થઈ હોય એમને મલ્ટીપારા કહેવામાં આવે છે બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે સાથે પીઓની પણ તૈયારી કરાવી રહ્યા છે. પીઓ એટલે કે પ્રોબેશન ઓફિસર. જો તમે આ લેક્ચર જોતા હો અને તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો આપણા ગ્રુપમાં ફટાફટ જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, બધા જ ગ્રુપ છે, બધામાં છે એ પ્રોબેશન ઓફિસરો મોસ્ટ ઓફલી વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા છે, તો એમાં ખાસ જોડાઈ જજો. 1થી વધારે સુવાવડ થઈ હોય તેને મલ્ટીપારા કહેવામાં આવે છે બરોબર. શું કહેવામાં આવે છે? મલ્ટીપારા. ત્યારબાદ 5મો પ્રશ્ન જોઈએ કે વારંવાર એબોર્શન થાય તેને શું કહેવામાં આવે છે? તો કે હેબિચ્યુઅલ એબોર્શન છે એ વારંવાર એબોર્શન થાય તો તેને હેબિચ્યુઅલ એબોર્શન કહેવામાં આવે છે. અને એબોર્શનના કુલ 7 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 7 પ્રકાર છે બરોબર છે. આ પ્રશ્નમાં થોડુંક ટાઈપિંગ ભૂલ છે એટલે એ આપણે રહેવા દઈએ બરોબર. ચોથો પ્રશ્ન, એબોર્શનના કેટલા પ્રકાર છે? 7 પ્રકાર છે. વારંવાર એબોર્શન થાય તેને હેબિચ્યુઅલ એબોર્શન કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે 7મો પ્રશ્ન જોઈએ. એ ચામડીના જે ઉપલું પડ હોય એને શું કહેવામાં આવે છે? તો કે એપિડર્મિસ. શું કહેવામાં આવે છે? એપિડર્મિસ છે એ ચામડીના ઉપલા પડને કહેવામાં આવે છે. 75 માર્કની કામગીરી છે, આપણે 100% પૂરી કરવાની છે. 74 માર્ક આવે એવી ગેરંટી બરોબર. એટલે જોડાઈ જજો. આજે જે ચામડી હોય આપણી એનું ઉપલું પડ હોય એને એપિડર્મિસ કહેવામાં આવે છે. ડાયેરિયામાં કઈ સારવારનો વધુ ઉપયોગ કરવામાં આવે છે? તો કે ORS. એ બધાને ખબર હોવી જોઈએ બરોબર છે. શું આવે છે? ORS થેરાપીનો છે એ ડાયેરિયામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, કયા રોગને કારણે બાળ મૃત્યુદર વધુ જોવા મળે છે? ડાયેરિયા બરોબર છે. ડાયેરિયા રોગને કારણે બાળ મૃત્યુદર છે એ સૌથી વધુ જોવા મળે છે. વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત કયો છે? સૂર્ય છે. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? બધાએ કોમેન્ટ કરવાની છે, જેટલા પણ લેક્ચર જોઈ રહ્યા છે તમામે. અને જે વિદ્યાર્થીઓએ આપણો વિટામિનનો લેક્ચર જોયો નથી યુટ્યુબમાં, ખાસ કરીને મુખ્ય સેવિકા બહેનો, હું લેક્ચરની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, જોઈ લેજો. પરીક્ષામાં તમારે 1 પણ માર્કનો વિટામિનનો પ્રશ્ન એમાંથી નહીં જાય તમારો. ગેરંટી મારીને કહું છું, 100% તમને ઉપયોગી નીવડશે એવો લેક્ચર છે. તમારો 1 પણ માર્ક નહીં જાય એની ગેરંટી મારી બરોબર છે. આટલો ડીપલી વિટામિનનો લેક્ચર બનાવેલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયેલો છે બરોબર છે. 1300+ વિદ્યાર્થીઓએ લેક્ચર જોયેલો છે અને બહુ બધા વિદ્યાર્થીઓની સારી કોમેન્ટ આવેલી છે. એટલે એ પણ તમે જોઈ લેજો કે વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત સૂર્ય આવશે. 11મો પ્રશ્ન, સગર્ભાવસ્થા દરમિયાન માતાના વજનમાં કેટલો વધારો થાય છે? 10 થી 11 kgનો વધારો થાય છે. કેટલા કિલોગ્રામનો વધારો થાય છે? 10 થી 11 કિલોગ્રામનો વધારો છે એ સગર્ભાવસ્થા દરમિયાન માતાના વજનમાં થાય છે. પ્લાઝન્ટાનું વજન કેવું હોય છે? કેટલું હોય છે? તો કે પ્લાઝન્ટાનું વજન છે 900 ગ્રામ હોય છે. કેટલું હોય છે? 900 ગ્રામ હોય છે. બાળકના જન્મ પછી 21 દિવસમાં આંખમાં જાડો ચીકણો પદાર્થ જોવા મળે છે, એને શું કહેવામાં આવશે? એપ્થાલ્મિયાની ઓનેટ્રમ. વિદ્યાર્થી મિત્રો, આના આપણે શું કહીએ છીએ બધાને ખબર જ છે બરોબર છે.
હવે એને જો આમ એમની ભાષામાં કહેવા જઈએ તો એપ્થાલ્મિયાની ઓનેટ્રમ કહેવામાં આવે. એટલો હાર્ડ શબ્દ છે ને, એટલે તમને જેટલો યાદ રહે ને એટલો, પણ રાખવો તો પડશે જ, બરોબર. પરીક્ષામાં એ પૂછાય એવો પ્રશ્ન છે આ. ત્યારબાદ 14મો પ્રશ્ન જોઈએ કે વૃદ્ધાવસ્થા દરમિયાન છે એ નાડીના ધબકારા છે એ કેટલા હોય છે, બરોબર છે. તો વૃદ્ધાવસ્થા દરમિયાન છે નાડીના ધબકારા છે એ 50 થી 90ની વચ્ચે હોય છે. 15મો પ્રશ્ન 5 થી 6 વર્ષની ઉંમરે બાળકને કઈ વેક્સિન આપવામાં આવશે? ડીટી સેકન્ડ ડોઝ છે, ડીટીનો સેકન્ડ ડોઝ છે એ 5 થી 6 વર્ષની ઉંમરે બાળકને આપવામાં આવે છે, ડીટી સેકન્ડ ડોઝ, બરોબર છે. સેન્ટ્રલ બર્થ એન્ડ ડેથ્સ રજિસ્ટ્રેશન એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો કે 1969માં છે એ સેન્ટ્રલ બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રેશન એક્ટ અમલમાં આવેલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 17મો પ્રશ્ન જોઈએ કે મેલેરિયા ઇરાડિકેશનનો પ્રોગ્રામ ક્યારે લોન્ચ થયો? 1958માં છે એ મેલેરિયા ઇરાડિકેશનનો પ્રોગ્રામ લોન્ચ થયેલો છે. ક્યારે છે? 1958ના. પ્રેગ્નન્સીના કેટલા અઠવાડિયે યુરિનરીની બ્લેડર પર દબાણ આવે છે? તો કે 36મા અઠવાડિયે છે એ યુરિનરીના બ્લેડર પર દબાણ આવે છે. પ્રેગ્નન્સી દરમિયાન બ્રેસ્ટમાં ફેરફાર ક્યારે જોવા મળે છે? શરૂઆતથી 16 વીક પછી. 2 ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે છે? આવું તમને પરીક્ષામાં પૂછે. 2 ગ્રામમાંથી તો 2 ગ્રામ ફેટમાંથી 18 કેલરી મળે છે. કેટલી મળે છે? 18. ડન છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 21મો પ્રશ્ન જોઈએ કે એનર્જી માપવાનો એકમ કયો છે? તો કે કિલો કેલરી છે એ એનર્જી માપવાનો એકમ છે, બરોબર છે. એનર્જી માપવાનો એકમ કયો છે? કિલો કેલરી. પ્રોટીનની ખામીથી બાળકમાં કયો રોગ થાય છે? ક્વોશિયોકોર છે એ પ્રોટીનની ખામીથી છે બાળકમાં થતો રોગ છે. ખોરાક રાંધવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? સ્ટીમિંગ છે. સ્ટીમિંગ એ ખોરાક રાંધવાની ઉત્તમ પદ્ધતિ છે. આ આઈએમપી પ્રશ્ન પૂછાયો કે પ્રોટીનની ખામીથી બાળકમાં કયો રોગ થાય? તો ક્વોશિયોકોર. યલો એન્ઝાઇમિન તરીકે કયું વિટામિન જાણે છે? B2. વિટામિન B2 છે યલો એન્ઝાઇમિન તરીકે વિટામિન જાણીતું છે, બરોબર છે. આ પણ મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન મુખ્ય સેવિકામાં. યલો એન્ઝાઇમિન તરીકે જો તમને વિટામિન પૂછે કયું આવશે? તો B2 આવશે. શું આવશે? B2. અને વાયરસની શોધ કોણે કરી છે એવું પૂછે તો ઇવાન વસ્કી આવશે. શું આવશે? ઇવાન વસ્કી આવશે, જેમણે વાયરસની શોધ કરી છે. ત્યારબાદ 26 રુધિરમાં સુગરનું નોર્મલ પ્રમાણ કેટલું હોવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો જો આવું તમને પરીક્ષામાં પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે રુધિરમાં સુગરનું નોર્મલ પ્રમાણ છે 80 થી 120ની વચ્ચે હોવું જોઈએ. દવાખાનામાં અને હોસ્પિટલોમાંથી જે નીકળતો મેડિકલ વેસ્ટ છે એ કયા રંગની બેગમાં નાખવામાં આવે છે? પીળા રંગની બેગમાં છે એ નાખવામાં આવે છે. ત્યારબાદ 28મો પ્રશ્ન પાણીનું રાસાયણિક સૂત્ર શું આવશે? બરોબર છે. અહીંયા થોડીક ભૂલ છે. અહીંયા પાણી H2O છે એ પાણીનું રાસાયણિક સૂત્ર છે, બરોબર છે. H2O. હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન K છે હાડકાની મજબૂત વૃદ્ધિ માટે છે, બરોબર છે. બધાને ખબર હોવી જોઈએ વિટામિન K છે એ હાડકાની વૃદ્ધિ માટે જરૂરી છે. વિટામિનનો લેક્ચર જોઈ લેજો. તમારે બીજા કોઈના લેક્ચર અને મટીરિયલ વાંચવાની જરૂર નહીં પડે ખાસ, બરોબર. જેમને પણ નથી જોયું તે ખાસ જોઈ લેજો. પારદર્શક પાતળા પાછળ આવેલા છિદ્રને શું? પારદર્શક પટલ આવશે. શું આવશે? પટલ. પારદર્શક પટલ પાછળ જે આવેલો છિદ્ર છે એને કીકી કહેવામાં આવે છે. જો શું કહેવામાં આવે છે? પારદર્શક પટલ પાછળ આવેલા છિદ્રને કીકી કહેવામાં આવે છે. ડન છે. હવે આપણે રસી વિશે ભણી ગયા બધાને, બરોબર છે. જેમણે પણ નથી જોયું ત્યાં બધા આગળનો 3જા લેક્ચરનો જ આ ટોપિક છે, બરોબર છે. એ રસી વિશે બધા જોઈ લેજો. આમાંથી લગભગ મેં એટલે મૂક્યું છે 20 પ્રશ્નો નીકળે, એટલા માટે આ ફકરો તમારે ગોખી નાખવાનો છે ગમે એમ કરી. ખાલી કહેવા માટે તમને આ પીડીએફમાં મૂકેલ છે, બરોબર છે. ખાસ જોઈ લેજો કે રસી વિશે આપણે યાદ રાખવાનું છે કે કઈ રસી ક્યારે આપવામાં આવે છે, કેટલા મિલીનો ડોઝ આપવામાં આવે છે, સમયગાળો ખાસ યાદ રાખવાનો છે. ડન છે. રોજ આપણે થોડા પ્રશ્નો લાવીશું, બરોબર છે. આ છે આપણું ગમત સાથે જ્ઞાનની મુખ્ય સેવિકાના ટેલિગ્રામ ગ્રુપનું ફોટો, બરોબર છે. આવો ફોટો તમને દેખાય ત્યાં તમે જોઈન્ટ થઈ જજો. આપણે અહીંયા 1100+ બહેનો જોડાયેલી છે, બરોબર છે.
જેમાં આપણે થિયરી પ્લસ MCQના લેક્ચર લઈએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી કે સર તમે MCQ અથવા વન લાઇનર ટાઈપ પ્રશ્નો વધારે રાખજો, તો આપણે એના પર મારો રાખીશું. કેમ કે થિયરીમાં ખબર છે અમુક બોરિંગ થઈ જાય છે, બરોબર છે. પણ ખરેખર સાચું જોવા જઈએ તો થિયરી જ રાઈટ છે. પછી જ આપણે મોડેલ પેપરને એ બધું લેવું જોઈએ. પણ કંઈ વાંધો નહીં, થિયરીનું MCQ અને વન લાઇનર સ્વરૂપે સાંકળી લઈશ, એટલે તમારે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ વાંધો નહીં આવે. હજી પરીક્ષાની વાર છે. રોજ આપણે 40-50 પ્રશ્નો લાવશું તો પણ 2000 થી 3000 ઉપર પ્રશ્નો થઈ જશે, જે તમારે 75 માર્કની કામગીરી છે એમાં ઉપયોગી નીવડશે. એમાંથી તમને મોસ્ટ ઓફલી પૂછાય એવા જ પ્રશ્નો આપણે લઈશું, બરોબર છે. ખાસ યાદ રાખજો. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને હજી પ્રોબેશન ઓફિસરની તૈયારી કરે છે અને POની 1 થી 16 મોક ટેસ્ટ અને 2 મોડેલ પેપર, ટોટલ 18 PDF જો એમને જોતી હોય તો આપણો નંબર ઉપર ગ્રુપમાં જોડાઈ દેજો. વોટ્સઅપ નંબર ઉપર તમે જે મને સ્ક્રીનશોટ પાડીને 250 રૂપિયા ટ્રાન્સફર કરી દેવાના રહેશે. એમને તમામ PDF છે એ મોકલી આપવામાં આવશે, બરોબર છે. જે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરી રહ્યા છે એમના માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાખીએ આપણે. કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ ને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.